कलिकालानले दग्धान् जीवान् स्त्रातुं समुद्यतः राजचन्द्रसुधा सिन्धुर्नमस्तस्मै स्मराम्यहम्। कल्याणपादपारामं श्रुतगङ्गा हिमाचलम् विश्वाम्भोजरविन्देवं वन्दे श्रीज्ञातनन्दनम्। मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमो गणी मुकुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मङ्गलम्। सचश्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુઓને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મા દ્રવ્યને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 766 50 ગાય વિક્રમ સંવત 1953 તારીખ 19/10/1894 થી 25/10/1897 દરમિયાન લખાયેલો ગ્રંથનો અનુવાદ છે। મૂળ શાસ્ત્ર શ્રી કુંદ આચાર્ય ભગવંતે પ્રણીત કર્યું અને અનુવાદ કરવાની કરુણા કૃપા કરી તે કૃપાળુ દેવે। એમાં આપણે 26 ગાથા સુધી યથાશક્તિ વિચાર કર્યો હતો। હવે 27મી ગાથામાં થોડું અધૂરું છે, તે સળંગ લઈએ છીએ। 27મી ગાથામાં એમ કહ્યું કે જીવત્વવાળો, જાણનાર, ઉપયોગવાળો, પ્રભુ, કર્તા, ભોગતા, દેહ પ્રમાણ, વસ્તુતાએ અમૂર્ત અને કર્મ અવસ્થામાં મૂર્ત એવા જીવ છે, એવો જીવ છે। દરેક દ્રવ્યના લક્ષણની ચર્ચા ચાલે છે। આમાં જીવ દ્રવ્યના લક્ષણની ચર્ચાની શરૂઆત કરે છે, પ્રારંભ કરી દીધો છે અને ઇન જનરલ જે કહેવાનું હતું તે કહી દીધું। તે 26 ગાથા સુધી હતું। એમાં એક અધિકાર મુખ્ય પૂરો થયો। પહેલા અધિકારનો અમુક મહાઅધિકાર કહીએ તે ભાગ પૂરો થયો, પીઠિકા પૂરી થઈ વગેરે। હવે જીવ દ્રવ્યના લક્ષણની વાત છે, તો એમાં શું મૂક્યું? તો કે જીવત્વવાળો। આ દરેક દ્રવ્યના લક્ષણ એક પછી એક આવતા જશે। તો આ ગાથામાં જાણે કે કૃપાળુદેવે અથવા તો કુંદ ભગવંતે એટલે કે બંને જે સાંકળ્યું એટલે અનુક્રમણિકા મૂકી હોય એવી રીતે અહીંયા મૂકી દીધું છે। એક પછી એક લક્ષણ આપણે લેવાનું યથાશક્તિ પ્રયત્ન કરીએ। કે પહેલું લક્ષણ પોતે પોતાને જ જાણતો નથી, તો કે જીવત્વવાળો। તો જીવ કોને કહેવાય? એનામાં જીવત્વ છે તે કે શુદ્ધ નિશ્ચય નહીંથી સત્તા, ચૈતન્ય, જ્ઞાન આદિ શુદ્ધ પ્રાણોથી જીવે છે। એટલે કોઈ પણ જીવને જીવ કયો જાય છે। સંસારી હોય કે સિદ્ધ હોય, પણ જીવ કયો એટલે શુદ્ધ નિશ્ચય નહીંથી નિગોધ હોય કે નાનામાં નાનું ક્ષુદ્ર શુલ્લક જીવડું હોય, દેવ હોય, નારક હોય, તિર્યંચ હોય, ગમે તે, પણ તે કોનાથી જીવે છે? તો કે તેનામાં કંઈક પણ જ્ઞાન, ચૈતન્ય, ઉપયોગ, બોધ, જે કાંઈ સુખ ગુણ છે તે બધા ગુણ રહેલા છે અને તે શુદ્ધ પ્રાણ છે અને તેનાથી જીવે છે। તે ન હોય તો જીવ ન હોઈ શકે। એટલે ભલે એની શુદ્ધિ થઈ નથી, એનો ઉપયોગ શુદ્ધ નથી, પણ ઉપયોગ નામનું લક્ષણ તો છે જ, એનામાં અસ્તિત્વ તો છે જ, એનામાં બોધ પામવાની શક્તિ તો છે જ। એ બધા શુદ્ધ પ્રાણ છે અને તેનાથી જીવે છે। આ શુદ્ધ નિશ્ચય નહીંથી વાત છે। અશુદ્ધ નિશ્ચય નહીંથી એટલે કે વ્યવહાર નહીંથી શું છે? એ કેવી રીતે જીવે છે? તો કે ક્ષપક્ષમિક ભાવ, ઔદયિક ભાવરૂપી પ્રાણથી, આ અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીંથી જીવ દ્રવ્ય પ્રાણથી જીવે છે એમ કહ્યું જાય છે। જુઓ, જ્ઞાની પુરુષ કોઈ નહીં ને ડૂબવે નહીં, એટલે આમ જ લખવું પડે, આમ જ બોલવું પડે ને આમ જ કહેવું પડે। એ રીતે જીવ જીવે છે, જીવ્યો છે અને જીવશે। ભાવ પ્રાણ પણ છે, ભલે શુદ્ધ નથી, અને દ્રવ્ય પ્રાણ પણ છે। એ કેવી રીતે? તો કે ક્ષપક્ષમ ભાવ અને ઔદયિક ભાવને કારણે આ પ્રમાણે જુદા જુદા જીવના જુદા જુદા જે કંઈ પ્રાણ છે તે અસ્તિત્વમાં છે અને એનો રોલ ભજવે છે, માટે જીવ્યો છે, જીવે છે ને જીવશે। બીજું લક્ષણ છે કે જાણનાર। તો કે શુદ્ધ નિશ્ચય નહીંથી શુદ્ધ જ્ઞાન ચેતના અને અશુદ્ધ નિશ્ચય નહીંથી કર્મ ચેતના, કર્મફળ રૂપ ચેતના છે અને એના સહિત હોવાથી એ ચેતવાવાળો છે, જાણનારો છે। ગઈકાલે આપણે વિચાર કર્યો હતો છેલ્લે
કે અધૂરું રહ્યું છે કે જ્ઞાયક ભાવ કહીએ, જ્ઞાયક સત્તા કહીએ કે જ્ઞા એટલે જાણવું, તો કે એ છે. અહીંયા જે કીધું છે કે આત્મા આત્માને જાણતો નથી, શુદ્ધ નિશ્ચય નહીંથી જાણે છે તો શુદ્ધ જ્ઞાન ચેતનાનો સ્વામી છે. પણ જ્યારે અશુદ્ધ દશામાં છે, હજી પોતે પોતાને ઓળખ્યો નથી, પોતાને આત્મતત્વનો પરિચય થયો નથી, ત્યારે તે અશુદ્ધ નહીંવાળો છે. છતાં જીવ હોવાથી એને ચૈતન્ય લક્ષણવાળો કે જાણનાર તો કેવું જ પડે છે. આજ સુધી કાંઈ ને કાંઈ જાણ્યા કર્યું છે, હજુ પણ જાણ્યા જ કરે છે. જાણ કરવાનો જીવનો સ્વભાવ જ છે, એટલે એને જાણનાર તો કહેવો જ પડે. પરંતુ પોતે જે રૂપે છે, પોતે જે સ્વરૂપે છે, એટલે કે આત્મા રૂપે છે, એને જેણે જાણ્યો નથી, એ એની ભૂલ છે, એ એને યાદ રહેતું નથી, એનો પ્રમાદ છે, અશુદ્ધિ છે. પરંતુ એનો સ્વભાવ તો જાણ કરવાનો છે, એટલે તેને લક્ષણમાં મૂકી દીધું છે. આ જ્ઞાની પુરુષોની જ્ઞાનને નમસ્કાર છે કે એ લક્ષણ પણ આમાં મૂકવું પડે અથવા તો મૂકી દીધું. ઉપયોગવંત છે એમાં આવી જતું હોવા છતાં અહીંયા જુદું મૂક્યું છે જાણનાર, એ વિશેષ વિચાર નથી. ત્રીજું લક્ષણ છે ઉપયોગવાળો છે. નિશ્ચય નહીંથી કેવલ જ્ઞાન, કેવલ દર્શન એ શુદ્ધ ઉપયોગવાળો જીવ છે. એનામાં પડેલા તો છે જ, પણ શુદ્ધ થયા નથી, શુદ્ધ પ્રગટ્યા નથી. પણ કેવલ જ્ઞાન, કેવલ દર્શન નથી પડેલા એમ કોઈ કહી શકે નહીં. આત્મામાં જ પરમાત્માપણાની શક્તિ રહેલી છે, એટલે કેવલ જ્ઞાન, કેવલ દર્શન આવરણ રૂપે પણ પડેલા છે. સત્તામાં તો છે, અસ્તિત્વમાં છે, માટે એ કહેવું પડે. અને બીજું તો કે અશુદ્ધ નિશ્ચય નહીંથી મતિ જ્ઞાન સહક્ષમિક ભાવ હોય છે, એટલે કે અશુદ્ધ ઉપયોગ વર્તે છે, એટલે એને ત્યાં ઉપયોગ તો છે ને છે. એટલે ત્યાં જે શુદ્ધ થઈ જવો જોઈએ કેવલ જ્ઞાન, કેવલ દર્શનવાળો, તે નથી. પણ જીવને શુદ્ધ ઉપયોગ એ હોય, અશુદ્ધ ઉપયોગ પણ હોય. અશુદ્ધના બે ભાગ પડે, શુભ અથવા અશુભ. પછી જે ભેદ ભાંગા પડે તે 5 જ્ઞાન ઉપયોગ, 3 અજ્ઞાન ઉપયોગ અને 4 દર્શન ઉપયોગ છે. પણ કોઈને કોઈ રીતે જીવ ઉપયોગવાળો તો છે જ. ચોથું લક્ષણ છે પ્રભુ. પ્રકૃષ્ટ સ્વરૂપને પ્રાપ્ત કરી શકે છે. ભૂ એટલે હોવું, થવું, અને પ્ર એટલે પ્રકૃષ્ટ. તો નિશ્ચય નહીંથી મોક્ષનો સાધક અથવા તો મોક્ષના કારણરૂપ પોતે જ શુદ્ધ પરિણામ કરી શકે છે, પોતે જ સાધક છે, પોતે જ ઉપદેશક છે. આમ જુઓ તો બે એક જ છે. અનન્ય શરણનો આપનાર સદગુરુદેવ છે, પણ પછી પોતાને પોતાનું જ શરણ છે. એટલે નિશ્ચય નથી મોક્ષ કે મોક્ષના કારણરૂપ શુદ્ધ પરિણામમાં પરિણમન કરવાનું જેનું સામર્થ્ય છે તેવો પ્રભુ નામનો જીવ છે, જીવનું વિશેષણ છે. એનામાં શક્તિ છે, સર્વજ્ઞતા પ્રગટાવી શકે, કેવલ જ્ઞાન પ્રગટાવી શકે, કાંઈ પણ સમ્યક દર્શન પ્રગટાવી શકે. એનામાં સત્તા છે. આત્મજ્ઞાન ગમે તે કાચી પડે, કાચી સેકન્ડે, કાચી ક્ષણે પાકી થઈ જાય છે અને પકાવી દે છે અને પ્રાપ્ત કરી લે છે. તો એ શુદ્ધ નિશ્ચય નહીંથી બધા જ પ્રભુ છે, બધામાં રહેલું જ છે. આપવા સો પરમપ્પા, કોઈ પણ આત્મા, કોઈ પણ જંતુ એ પરમાત્મા છે એમ આપણે જોઈએ તો જરાય ખોટું નથી દ્રવ્ય દૃષ્ટિથી. અને પછી આ નિશ્ચય નહીં જવા દઈએ, વ્યવહાર નહીંથી શું છે, તો પણ એનામાં ઘણું સામર્થ્ય રહેલું છે. જીવની શક્તિ છે એટલી જ પૂતગલની શક્તિ છે. મોક્ષે જવાની શક્તિ છે, એવી જ રીતે કીડીમાંથી હાથી બનાવવાની કોની શક્તિ છે? આત્માની નથી તો કોની છે? ભલે સંસાર અવસ્થા જ છે, કીડી કે કુંજર કે હાથી, કે 5 ફૂટના કે 500 ફૂટના કે વેંતિયા થવું, કે નાનામાં નાનું નિગોદનો જીવ થવો, તો કે આ જીવની આત્માની પોતાની અનંતી શક્તિ છે. એટલે પોતે સંસારપણામાં, સંસાર અવસ્થામાં, સંસાર દશામાં, સંસારિક પર્યાયમાં પણ અજબ ગજબની શક્તિ ધરાવે છે. એક દેહમાંથી બીજા દેહમાં જવાનું થાય છે, કોળિયું બદલે છે, ઘર બદલે છે, કોની શક્તિથી ઉડે છે, કોણ મદદે આવે છે? કોઈ આવતું નથી, પોતે જ પ્રભુ. આત્મા પોતે જ ઇન્દ્ર, પોતે જ પ્રભુ, અને ગમે ત્યાંથી ક્યાંય કાણું તડ પડતી નથી અને નીકળી જાય છે. આત્મ પ્રદેશો, કર્મ પ્રદેશોથી છૂટા પડીને નીકળી જાય છે, બહાર જતા રહે છે, ઉડી જાય છે. અને જોતામાં 1, 2, 3, 4 સમયમાં તો એનો નવો જન્મ પણ ધારણ કરી લે છે. આ શક્તિ આત્માની હોવાથી એને પ્રભુ કહીએ. એટલે વ્યવહાર સંસારમાં એકબીજા પ્રભુ કહેતા હોય તો તે અપેક્ષા એ ખોટું નથી. શક્તિ સામર્થ્યવાળી તો આપણે પોતે જ છીએ, બીજેથી આવતી નથી. 5મું વિશેષણ છે કર્તા, કે શુદ્ધ નિશ્ચય નહીંથી એ શુદ્ધ ભાવનો કર્તા છે, જે જ્ઞાની પુરુષ કરે છે અને સિદ્ધાત્મા પણ કરે છે. તો અશુદ્ધ નિશ્ચય નહીંથી ભાવરૂપ જે કંઈ રાગાદિક ભાવો છે, ભાવ કર્મરૂપ પલટાઈ જાય છે. અને અનુપચરિત અશુદ્ધ વ્યવહાર નહીંથી એ દ્રવ્ય કર્મનો કરતા છે, ન કર્મનો કરતા છે.
જે આપણે આત્માનું કર્તાપદ ત્રિવિધ શ્રીજીને વિવેચ્યું છે એ જ કેવું છે. એ અનુપચરિત અસદભૂત વ્યવહારનીથી કહ્યું જાય છે કે ઘર નગર આદિનો કર્તા છે, ભાવ કરે છે તે પ્રમાણે કર્મ બંધાઈ જાય છે એટલે દ્રવ્ય કર્મ બંધાય છે. નો કર્મ એટલે કર્મ નહીં એમ નહીં, પરંતુ શરીર વગેરે ઇન્દ્રિય વગેરેને આપણે નો કર્મ કહીએ છીએ. જે ભાવ થાય છે એ પ્રમાણે કર્મ બંધાય છે. જે ભાવ શુભાશુભ થાય છે તેનું નામ ભાવ કર્મ. તેને કારણે જ્ઞાનાવરણીય વગેરે જે પ્રકૃતિ કે કર્મ બંધાય છે તે દ્રવ્ય કર્મ. અને શરીર વગેરે ધારણ કરવા પડે છે, ઇન્દ્રિયો વગેરે લેવી પડે છે, બનાવવી પડે છે, તે નો કર્મમાં જાય. દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મ, આ ત્રણેય રીતે કરતાપણું કહ્યું છે. અને સ્વરૂપ પરિણતિએ, સ્વભાવ પરિણતિએ તો તેની જ સ્વરૂપનો કરતા છે, એટલે ત્યાં શુદ્ધ નિશ્ચય નહીંથી શુદ્ધ ભાવનો કરતા છે. આ પણ આપણે વિવેચ્યું છે, યથાશક્તિ વિચાર્યું છે. એની જ સાથે ભોગતા પદ આવે છે. છઠ્ઠું વિશેષણ ભોગતા છે કે શુદ્ધ નિશ્ચય નહીંથી તો એ શુદ્ધ આત્માનોથી જે નિષ્પન્ન થાય છે, ઉપજે છે, એમાંથી જે નિપજ ઉપજ કે આવક થાય છે, કઈ થાય છે? વિતરાગ ભાવની થાય છે, ઉપશમ ભાવની થાય છે, પરમ સુખની થાય છે. એનો જ ભોગતા છે, એટલે કે સ્વરૂપનો, સ્વભાવનો જ ભોગતા છે. પરંતુ અશુદ્ધ નિશ્ચય નહીંથી ઇન્દ્રિયોથી ઉત્પન્ન સુખ દુઃખનો ભોગતા છે. અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીંથી ઇષ્ટ અનિષ્ટ ખાનપાન કરે, અગર તો કોઈ પણ બાહ્ય વિષય ભોગવે છે તેનો ભોગવનારો છે એમ કહેવું પડે. એ કોણ ભોગવે છે? તો કે આત્મા ભોગવે છે. ફરીથી અજ્ઞાન દશામાં એ ભોગતાપણું છે, જ્ઞાન દશામાં તો એ ભોગતાપણું નથી. અને જે છે તે નિશ્ચય નહીંથી શુદ્ધ જ્ઞાનનો, શુદ્ધ સ્વભાવનો જ ભોગતા છે. પછીનું સાતમું વિશેષણ છે સ્વદેહ પ્રમાણ છે. તો કે નિશ્ચય નહીંથી તો લોકાકાશ જેટલા અસંખ્યાત પ્રદેશ પ્રમાણ આત્મા છે. લોકાકાશના પણ અસંખ્યાત પ્રદેશ અને આત્માના પણ અસંખ્યાત પ્રદેશ છે. એટલે નિશ્ચય નહીંથી તો તે જ પ્રમાણે છે. એટલે કે બધે જ આપણે પ્રસરેલા છીએ. આપણે ક્યાં રહીએ છીએ? આ લોકમાં. આ લોકમાં, તિર્યક લોકમાં, મૃત્યુલોકમાં, માનવ લોકમાં. એમાં પછી આપણે કહીએ છીએ આ દેશમાં, પછી આ નગરીમાં, આ રાજ્યમાં, આ નગરીમાં, આ જગ્યાએ અત્યારે ક્યાં બેઠા છીએ? તો સભા મંડપમાં, હોલમાં બેઠા છીએ કે રૂમમાં બેઠા છીએ કે જે કાંઈ છે તે, એમ આપણે બહારથી કહીએ છીએ. એ બધું ક્યાં આવ્યું? તો કે લોકમાં. તો લોકાકાશના પણ અસંખ્યાત પ્રદેશ, પોતાના પણ અસંખ્યાત પ્રદેશ. એટલે આપણે તેના ઉપર જ રહ્યા, એમાં જાણે કે રહ્યા છીએ, એમાં આવરી ગયા કે છાવરી દીધા, એવી રીતે કહીએ. કોઈ એક વ્યક્તિ કે આ ગામમાં રહે છે એટલે આખા ગામમાં થોડા રહે છે, આખા ગામની જગ્યા થોડી રોકે છે, પણ તેમ કહેવાય છે. તેવી રીતે આપણે પણ લોકમાં રહીએ છીએ. પરંતુ શરીર નામ કર્મના ઉદયની પ્રકૃતિ અનુસાર નાના મોટા શરીર ધારણ કરવા પડે છે. જે તે ગતિમાં જવું પડે છે, જે તે પર્યાય ધારણ કરવી પડે છે. અને તે શરીર પ્રમાણે તેની અવગાહના હોય છે. કીડી થાય, હાથી થાય, મનુષ્ય થાય, જે કંઈ છે તે પોતપોતાના શરીર પ્રમાણે તે રહે છે, એટલી જગ્યા રોકે છે. એટલે આત્મા સ્વદેહ પ્રમાણ છે. જીવ એની આ અપેક્ષાએ આ સાતમું લક્ષણ છે સ્વદેહ પ્રમાણ. પોતપોતાના દેહમાં એ રહેલો છે. એટલે કે દેહમાં કર્મણ વર્ગના કર્મ પ્રદેશો અને સાથે સાથે પોતાના આત્મ પ્રદેશો પણ પોતાના શરીરની અવગાહના પ્રમાણે રહેલું છે. ત્યાર પછીનું વિશેષણ છે છેલ્લું કે વસ્તુતા એ તો અમૂર્ત છે અને કર્મ અવસ્થામાં મૂર્ત છે એવો જીવ છે. અમૂર્ત જીવ છે, આત્મા સદા સંગને કરે પ્રકૃતિ બંધ. આત્મા કંઈ એમ દેખાતો નથી. એટલે એ રીતે સિદ્ધાત્માની જેમ વાત છે તેમજ કોઈ પણ આત્મા અમૂર્ત જ છે. પરંતુ કર્મ અવસ્થામાં કર્મને કારણે જે ગતિ, જાતિ, શરીર, ઇન્દ્રિય, અંગોપાંગ વગેરે ધારણ કરવું પડે છે તો તે આપણને દેખાય છે. એ જીવનું બાહ્ય સ્વરૂપ દેખાય છે કે આ કીડી છે, આ હાથી છે, આ મનુષ્ય છે, આ પશુ છે, આ પંખી છે. એ રીતે આપણને આત્માનું મૂર્ત સ્વરૂપ દેખાય છે. તો કર્મ અવસ્થામાં એને મૂર્ત જીવ કયો છે. અસદભૂત વ્યવહાર નહીંથી અનાદિકાળથી કર્મ બંધ સહિત હોવાથી એ મૂર્ત જ છે અને કર્મની સાથે જોડાયેલો છે. બાકી વાસ્તવિક રીતે જુઓ, નિશ્ચય નહીંથી જુઓ તો આત્મા અમૂર્ત છે. એ કર્મ સાથે એવી રીતે જોડાયેલો, બંધાયેલો છે જ નહીં. આત્મા મુક્ત જ છે. આ રીતે બંને સ્વરૂપ મૂક્યું છે. આ જે કાંઈ આપણે બહુ ટૂંકમાં ચર્ચા કરી, વિચાર્યું તે શબ્દાર્થ અને નયાર્થથી, શબ્દ અને નયની અપેક્ષાથી વાત કરી છે. પરંતુ અન્ય મત કે અન્ય દર્શનને પણ આમાં જવાબ મળી જાય છે તે અપેક્ષાએ પણ આ જીવના લક્ષણો લખ્યા છે. બહુ જ ટૂંકમાં સારાંશ રૂપે આપણે જોઈએ તો કે પહેલું જીવ લક્ષણ ઉપયોગવાન છે. એમાં કોની દલીલ આવી ગઈ? જીવને જ્ઞાન ઉપયોગ છે, જીવને દર્શન ઉપયોગ છે. જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગથી જીવ ભિન્ન નથી.
શું કામ? તો કે નૈયાયિકો જે છે એટલે કે ન્યાય દર્શનના પ્રણેતા છે તે ગુણ અને ગુણીને હંમેશા ભિન્ન ગણે છે. એટલે ત્યાં જ્ઞાન અને જ્ઞાની જુદા ગણે છે અને ગુણ અને ગુણી જુદા ગણે છે, જીવ અને એના દર્શન અને જ્ઞાન ઉપયોગને જુદા ગણે છે. તો જૈન દર્શન કે કુંદ ભગવંત કે કૃપાળદેવ ફરમાવે છે કે જીવ ઉપયોગવાન છે, એટલે કે જીવ વિનાનો ઉપયોગ હોઈ શકે નહીં, ઉપયોગ વિનાનો જીવ હોઈ શકે નહીં. માટે લક્ષણમાં મૂકી દીધું કે ઉપયોગવાન છે, ઉપયોગ જીવનું લક્ષણ છે. અહીંયા ન્યાય દર્શન છે, ગૌતમ ઋષિએ થઈ ગયા, એમણે ન્યાય દર્શન મૂકેલું, જેનું બીજું નામ અક્ષપાદ. અને જે કોઈ ન્યાય દર્શનને ફોલો કરે તે નૈયાયિકો, તેમની આ દલીલ એનાથી ઉડી જાય છે, એનો જવાબ મળી જાય છે. બીજું લક્ષણ છે પ્રભુ, કે આત્મા જ મોક્ષનો ઉપદેશક, આત્મા જ પોતે સાધક છે. અને એવું સર્વજ્ઞનું વચન છે, એટલે કે સર્વજ્ઞ થઈ ગયા, કેવલી થઈ ગયા. અને કેવલી પ્રરૂપિત તત્વ છે એટલે માન્ય કરવા યોગ્ય છે, એ પ્રામાણિક વાચન છે. અને નવ દૃષ્ટાંતથી સાબિત પણ કરે છે જીનાગમમાં. પરંતુ ભટ્ટ અને ચારવાક મત છે, એટલે કુમારીલ ભટ્ટ અને ચારવાક દર્શન કહીએ છીએ તે બંને એવું માને છે, સર્વજ્ઞને માન્ય કરતા નથી. સર્વજ્ઞ જેવું કાંઈ છે જ નહીં, પુણ્ય પાપ નથી, સ્વર્ગ નરક નથી, અને પૂર્વભવ પુનર્જન્મ નથી, અને એવું કાંઈ ભગવાનનું તત્વ જ નથી, સર્વજ્ઞ જેવું કાંઈ થઈ ગયું જ નથી. એટલે કે ત્યાં પ્રભુ છે એમ કહીને કહી દીધું કે આત્મા પહેલાં ભલે સંસાર દશામાં છે, પણ પછી સર્વજ્ઞ થાય છે, અને તેનું પ્રણીત છે આ વચન અથવા તત્વ છે. એમણે જીવનું સ્વરૂપ જેમ જોયું છે, જાણ્યું છે, તેમ જ લખ્યું છે. માટે ત્યાં પ્રભુ વિશેષણ કહ્યું કે ભગવાન જેવું કંઈક છે. ત્રીજું લક્ષણ છે કર્તા છે. જીવ શુદ્ધ અશુદ્ધ ભાવોનો કર્તા છે, કારણ કે સાંખ્ય દર્શન છે એ અકર્તા માને છે, તેને જવાબ આપી દીધો છે. સાંખ્ય દર્શન શું કે આત્મા સદા અસંગને કરે પ્રકૃતિ બંધ. પુરુષ અને પ્રકૃતિ બે જ વાત છે. પુરુષ કહેતા આત્મા, અને પ્રકૃતિ જડ છે, કર્મ છે, સત્વગુણ, રજોગુણ, તમોગુણ, એ પ્રકૃતિના ભેદ પાડ્યા છે. અને આ પ્રકૃતિ જ બધા કર્મ કરે છે. વળી તેમાંથી મહત્તત્વ, બુદ્ધિ વગેરે ઉત્પન્ન થાય છે. એ બધું આપણે જીનાગમ સ્વીકારી શકતું નથી. એટલે કે સાદી ભાષામાં કહું તો સાંખ્ય દર્શન છે તે જે માને છે કે પ્રકૃતિ જ છે કરતા, પુરુષ આત્મા જીવ અકર્તા છે. તો ત્યાં જૈન દર્શન કહે છે કે કર્તાપણું ત્રિવિધ છે, અને શુદ્ધાશુદ્ધ ભાવોનો કર્તા તો છે. ભોગતાપદની વાત લઈએ છીએ તો બૌદ્ધ દર્શન આત્મા ક્ષણિક છે એમ કહી દે છે. એટલે કર્મનું ફળ કોઈ ભોગવતું જ નથી, ક્ષણે ક્ષણે બધું પલટાઈ જાય છે. વધુમાં વધુ 4 ક્ષણ જ હોય છે, બાકી કાંઈ હોતું જ નથી, જેને જૈન દર્શન પર્યાયમાં ઘટાવે છે. પણ જીવ કર્મનું ફળ તો ચોક્કસ ભોગવે છે. એમાં આત્મા ક્ષણિક છે, એમ જે બૌદ્ધનો ક્ષણિકવાદ છે તે દલીલનું અહીંયા નિરસન થઈ જાય છે. 5મું લક્ષણ છે કે દેહ પ્રમાણ છે. એમાં નૈયાયિકો, મીમાંસા દર્શનવાળા મીમાંસકો અને કપિલજી એટલે કે સાંખ્ય દર્શનના પ્રણેતા, તે બધા જ આત્માને સર્વવ્યાપી માને છે અને અણુમાત્ર માને છે. જ્યારે જીનાગમ કહે છે કે જીવ છે તે પોતપોતાના શરીર પ્રમાણે રહે છે, પોતાના શરીરમાં સાંગોપાંગ સાઅવયવી એટલે કે બધે જ રહે છે. મગજમાં રહીએ છે, હૃદયમાં રહીએ છે, પગમાં રહીએ છે એમ નથી. જીવ બધે જ રહે છે. એક નાનામાં નાનું રોમરાજી છે, ત્યાં પણ જીવ રહેલું છે. એટલે કે રોમરાજી જળ છે, એટલે રૂવાળું જળ છે. પણ એ જ્યાંથી ઉગ્યું છે તે તો કે જે શરીરમાં કે જ્યાં દેખાય છે તે તો કે તે બધે જ એને જીવ છે અને અનુભવાય છે. સુખ દુઃખનું વેદન થાય છે. એટલે કે જીવ બધે જ રહેલો છે, વ્યાપીને રહેલો છે. માનો કે હાર્ટ બંધ થઈ ગયું એટલે જીવ ઉડી ગયો એમ નથી. હાર્ટ પાસે જીવ છે, હૃદય પાસે જીવ છે એમ નથી. તો મન મસ્તિષ્ક પાસે ચેતાતંત્ર છે ત્યાં છે, જ્ઞાનતંતુ છે ત્યાં છે એમ પણ નથી. એ સાંગોપાંગ દેહમાં જેટલું હાઇટ બોડી વગેરે છે તે શરીરની અવગાહના પ્રમાણે બધે જ વ્યાપીને રહેલો છે. તેમ જીનાગમ કહે એટલે કે સ્વદેહ પ્રમાણ છે, પોતપોતાના શરીર પ્રમાણે રહેલો છે. જ્યારે બીજા દર્શન એમ કહી દઈએ કે આમ જુઓ તો લોકવ્યાપી આત્મા છે, અને બીજી રીતે જુઓ તો અણુ માત્ર છે, એટલે કે અણુ જેટલી જગ્યામાં જ ક્યાંક રહ્યો છે, આખા શરીરમાં એમ જ રહેલો છે, એ આપણે માની શકતા નથી. એટલે એ દલીલને જવાબ આપવા માટે સ્વદેહ પ્રમાણ છે એવું વિશેષણ મૂક્યું છે. જ્ઞાની પુરુષો એમના વિશેષણ લખી દેતા નથી. ક્યાંયથી કોઈ નહીં અપેક્ષા દુભાય નહીં, બાકી રહી જાય નહીં. જેમ સ્વરૂપ જોયું છે, જાણ્યું છે તેમ જ લખવા માટે આ વિશેષણો યોજ્યા છે, અને આપણે સમજીને સ્વીકાર કરવાનો છે. 6થું વિશેષણ જે અમૂર્ત મૂક્યું છે તે ભટ્ટ અને ચારવાક મત છે
તે જીવને અતિન્દ્રિય, જ્ઞાનધારી, શુદ્ધ અને જડથી ભિન્ન માનતા નથી. જડ જુદો ને આત્મા જુદો, દેહ જુદો ને આત્મા જુદો એમ માનતા નથી. એટલા માટે ત્યાં અમૂર્ત છે કહી દીધું કે જે જુઓ છો, વર્ણન કરો છો તે બધો દેહ છે, કાયા છે, જડ છે, એ જડ દ્રવ્ય છે. શરીર છે એ જડ છે, ચોક્કસ જડ છે. એમાં આત્મા હોવાથી આપણે ચેતન કહીએ છીએ, બાકી નિશ્ચેતન છે, શબ છે એમ કહી દઈએ છીએ. એટલે કે આત્મા અમૂર્ત છે. પછી સાતમું વિશેષણ કે કર્મ અને કર્મભાવથી સંયુક્ત છે. સદાશિવ નામનો એક મત છે, તે સદાશિવમતી એમ કહે છે કે આત્મા સદા મુક્ત જ છે અને શુદ્ધ જ છે. જ્યારે જીનાગમ કહે છે કે સદા શુદ્ધ અને મુક્ત નથી, એને કર્મ લાગે છે, કર્મ અને કર્મભાવથી જોડાયેલો છે, સંયુક્ત છે, પછી એ મુક્ત થઈ શકે છે. પહેલેથી મુક્ત નથી. મુક્ત હોય તો એ સિદ્ધાત્મા હોય, મુક્તાત્મા હોય, પણ તેમ નથી. હવે આ શબ્દાર્થ, નયાર્થ અને બધા મત દર્શનની અપેક્ષા પછી છેલ્લું છે તે આગમ શું કહે છે, આગમાર્થ શું છે? તો કે આગમ પ્રમાણે જીવ શબ્દનો અર્થ આપણે આત્મા કરીએ છીએ તે કે સમસ્ત વિભાવ પરિણામ ત્યાગીને કેવલ જ્ઞાનાદિ ગુણોથી યુક્ત એવો શુદ્ધ જીવ જીવાસ્તિકાય જ છે અને નિશ્ચય નહીંથી. આપણે તો તે જ ઉપાદેય છે, તેનો જ આદર કરવા યોગ્ય છે, તેનું જ સન્માન કરવા યોગ્ય છે. એ શુદ્ધાત્મ દ્રવ્યનું જ પૂજન, વંદન, નમસ્કાર કરવા યોગ્ય છે અને આપણે પણ શુદ્ધાત્માને જ ભજવા યોગ્ય છે. કે એનો સારાંશ કયો, બોધ કયો કે આગમ અર્થ કયો? આ જ વસ્તુ ઈડરગીરી પર કૃપાળુદેવે જ્યારે બૃહદ દ્રવ્ય સંગ્રહ સમજાવ્યો, સાતે મુનિ પર કૃપા કરી તે બૃહદ દ્રવ્ય સંગ્રહની મુખ્ય ગાથા, શરૂઆતની ગાથા ઘણું કરીને પેલું મંગલાચરણ ગણું તો બીજી, એટલે આમ જુઓ તો પહેલી જ ગાથામાં મૂકી દીધું. એ આ જ લક્ષણો મૂક્યા છે, કુંદ ભગવાનને મૂક્યા એ જ લક્ષણો નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તીજીએ દ્રવ્ય સંગ્રહમાં મૂક્યા. બહુ જ ટૂંકમાં જીવો ઉવગમવો અમુતિ કરતા સ્વદેહ પરિમાણો બોધતા સંસારથો સિદ્ધો સો વિસસોઢઈ. એટલે કે જીવ છે તે જ જીવે છે, તે ઉપયોગવાન છે, તે અમૂર્તિક છે, તે કર્તા છે, તે સ્વદેહ પ્રમાણ છે, તે ભોગતા છે, તે સંસારી છે, તે સિદ્ધ પણ થઈ શકે છે અને પોતાના સ્વભાવથી વિશ્રસા પરિણામી હોવાથી ઉપર જનારો પણ છે, પોતાના સ્વભાવથી જાય છે. એ લક્ષણ પણ વધારાનું જુદું ગણીને મૂકી દીધું છે. પૂર્વ પ્રયોગાદિ કારણના યોગથી ઉર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત. જો એ કોનાથી જાય છે? સિદ્ધ થઈ ગયો, બધા કર્મ ગયા. તો કે એ જે ઉપમા આપી છે તે ચાર રીતે સમજાવ્યું છે તે એ વિશ્રસા પરિણામી છે, પૂતગલની જ શક્તિ છે, જીવની પણ શક્તિ છે, એ પ્રમાણે જાય છે. એટલે અહીંયા આત્માની શક્તિ કહી અને તે રીતે એ સ્વાભાવિક રીતે ઉડી જાય છે. હવે આપણે 28મી ગાથા લઈએ. કમલ વિપમુક્કો ઉઢમ લોગ શાંતિમધિગંતા સો સવનાણ દરિસો લહદિસો હમણિંદિયમણંતા. કર્મમળથી સર્વ પ્રકારે મુક્ત થવાથી ઉર્ધ્વ લોકાંતને પ્રાપ્ત થઈ તે સર્વજ્ઞ, સર્વદર્શી, ઇન્દ્રિયથી પર એવું અનંત સુખ જ્ઞાનાવરણીય આદિ કર્મ વગેરેથી મુક્ત થઈને પામે છે. ફરીથી કર્મ મલ લાગેલો છે, ભાવમળ લાગેલો છે, એનાથી સર્વ પ્રકારે મુક્ત થઈ જાય છે. બધા કર્મનો ક્ષય કરી શકે છે, ઉડાવી દે છે. પછી શું થાય છે કે તરત જ આત્મા એક સમયમાં, તે જ સમયમાં ઉપર સીધી લીટીમાં જ્યાંથી સિદ્ધ થાય છે, જ્યાં બેઠા છે, જે પોઝિશનમાં છે, સૂતેલા, બેઠેલા, ઊભેલા કે કાંઈ પણ, જીન મુદ્રા, કાળસર્ગ મુદ્રા કે મહાવીર સ્વામીની જેમ કેવલ જ્ઞાન થયું જેમ ગોદોહિકા આસન માતા, એમ તો ગમે તે હોય તો એમ લોકાંતને પ્રાપ્ત કરે છે. એટલે કે સીધી લીટીમાં ઉપર જાય છે. આકાશને પેલે પાર, આપણે તો આકાશ સુધી જ જોઈ શકીએ છીએ, ત્યાર પછી અવકાશ અને પેલે પાર જે છે ત્યાં, એટલે કે લોકના અંતિમ ભાગમાં તે જ્ઞાનાવરણ્યાદિ દ્રવ્ય કર્મ વિનાનો થઈ જાય છે, રાગ દ્વેષાદિ ભાવ કર્મનો થઈ ગયો છે અને શરીર આદિ નો કર્મ વગેરે લેવાના નથી. એટલે ત્યાં જઈને તનુ વાત વલયમાં સ્થિત થઈ જાય છે, બિરાજમાન થઈ જાય છે. આ ત્રણ રીતે કર્મથી બિલકુલ છૂટીને કેવલ જ્ઞાન, કેવલ દર્શનથી સર્વજ્ઞ અને સર્વદર્શી થતા પોતાના ઉર્ધ્વગમન સ્વભાવથી ઉપર જઈને લોકાકાશના અંતે સ્થિર થઈ જાય છે. પછી કોઈ મૂવમેન્ટ નથી, કોઈ હલનચલન નથી. એટલે કે ત્યાં જ છે, સિદ્ધાત્માની સ્થિતિ ત્યાં જ છે, શાશ્વત કાળ સુધી ત્યાં જ બિરાજમાન થવાના છે.
એથી આગળ ધર્માસ્તિકાય વગેરે દ્રવ્ય ન હોવાથી કોઈ અલોક આકાશમાં જઈ શકતું નથી. કેમ કે ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય વગેરે નથી, એટલે બીજો કોઈ જીવની અનંતી શક્તિ હોય તો પણ તે જઈ શકતું નથી. જુઓ, નિમિત્ત વિના જીવ કરી શકતો નથી, એ પણ અહીંયા સાબિત થાય છે, ભલે સિદ્ધ થઈ ગયા હોય. ત્યાં સિદ્ધ ક્ષેત્રમાં શું કરે છે? સિદ્ધાત્મા અતિન્દ્રિય આનંદ સ્વરૂપને, સ્વાભાવિક આનંદને શાશ્વત સનાતન સમય માટે ભોગવ્યા કરે છે, તેની મસ્તીમાં જીવે જાય છે. અહીંયા જીવની પ્રભુતા દર્શાવી છે. આ ગાથામાં સીધી સાદી વાત નથી, આપણે જાણીએ છીએ એટલે આપણે સ્વીકાર કરી લઈએ છીએ, એટલે સામાન્ય લાગે છે. આ સામાન્ય નથી. આ સામાન્યમાંથી, સંસારીપણામાંથી જીવ સિદ્ધ થઈ ગયો, તેની પ્રભુતા, તેનું ઐશ્વર્ય બતાવે છે. ઈશ્વર થવાની શક્તિ ધરાવે છે, ભગવાન થવાની શક્તિ ધરાવે છે, પરમાત્મા થવાની શક્તિ ધરાવે છે, અને થઈ ચૂક્યા. એટલે આ ગાથાનું મહાત્મ્ય જેવું તેવું નથી. પરંતુ ત્યાં સુધી શું? તો કે આ ગાથા સિદ્ધ દશામાં ન આવ્યા હોય ત્યાં સુધી, તો કે અનાદિકાળથી કર્મબંધ થવાથી એની પ્રભુતા ગઈ ક્યાં? તો કે દબાયેલી પડી છે, અવરાયેલી પડી છે. પોતાની પાસે તો છે જ, સત્તામાં, સ્ટોકમાં, અસ્તિત્વમાં છે, પરંતુ જે છે તે દબાયેલું પડ્યું છે. કોઈ આત્મજ્ઞાની સદગુરુ ઉપદેશના નિમિત્તથી જો તેના પર રુચિ થઈ જાય, તેના ઉપદેશ પર રુચિ થાય, તેના ભાવ પર રુચિ થાય, તેના ઉપયોગ પર રુચિ જાય અને તેના મનન કરે, તો નિરંતર ભેદ જ્ઞાનનો વિચાર આવ્યા કરે, અને પછી મિથ્યાત્વ, અનંતાનુબંધી કશાયો અને જે કાંઈ બીજી પ્રકૃતિ છે તે, પણ મુખ્ય તો મિથ્યાત્વ અને અનંતાનુબંધી, એ જે 7 પ્રકૃતિ કહી છે તેનો ક્ષય, ઉપશમ કે ક્ષયપશમ કરીને, સમ્યક દર્શન પ્રાપ્ત કરીને, મુનિ દશા, ચારિત્ર દશા કે નિર્ગ્રંથ દશા પ્રાપ્ત કરીને, કેવલ જ્ઞાન સંપાદન કરીને મોક્ષે જઈ શકે છે. ભલે સંસારથી શરૂઆત કરી છે, પરંતુ મુખ્ય મુદ્દો ક્યાં આવ્યો? તો કે ભલે આવરણ હોય, ભલે સંસાર હોય, ભલે અનાદિકાળથી હોય, પણ હવે તો કે તેમ વિભાવ અનાદિનો જાગ્રત થતાં દૂર થાય. એટલે કે સેજ વખત હોય, સેજ સ્વપ્ન છે એ પૂરું થઈ જાય છે, જાગ્યા ત્યારથી સવાર. તો ત્યાં એને નિમિત્ત શું છે? તો કે કોઈક આત્મજ્ઞાની ગુરુ કે જેના નિમિત્તથી એને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય છે, સમ્યક દર્શન લઈને જતો રહે છે. છેલ્લે અંતિમ શરીર પ્રમાણે આકાર રાખતો થકો સીધા સ્વભાવથી ઉપર જઈને લોકાકાશના અંતમાં જ્યાં તનુ વાત વલય છે ત્યાં સ્થિર થઈ જાય છે. જુઓ, લોકની સ્થિતિ આવે એટલે ઘનોદધિ, ઘનવાત અને તનુવાત, આ 3 પ્રકારે રહેલું છે. આ ઘનોદધિ ઘનવાતમાં રહેતો નથી, પરંતુ છેક લોકાકાશમાં, છેક ટોચ પર ઉપર, અને ત્યાં એ સ્થિર થઈ જાય છે. એટલે કે છેક છેલ્લે તનુવાત વલય, તનુ એટલે પાતળું, એટલે કે સિદ્ધશિલા પોતે પણ માખીની પાંખ કરતાં પણ અધિક પાતળી છે. 45 લાખ જોજનની લાંબી પોળી છે, પરંતુ માખીની પાંખ કરતાં પણ પાતળી. એટલે શું છે? એન્જિનિયર્સ અને આર્કિટેક્ટ વિચાર કરતા થઈ જાય કે આવું તો કાંઈ અહીંયા લોકમાં છે જ નહીં. તેના જ્ઞાન દર્શન સ્વભાવમાં ત્રિકાળના સર્વ પદાર્થ એક સમયમાં ઝળકી ઉઠે છે, અને ત્યાં સિદ્ધ ભગવંત બિરાજમાન થઈ જાય છે. 28મી ગાથા પ્રમાણે અનંતા સિદ્ધ થઈ ગયા છે, તેમને આપણા નમસ્કાર છે. ગાથા નંબર 29. જીવના એક પછી એક લક્ષણ આવતા જાય છે. જાદો સંયમ સચેદા સવણુ સવલોકદર્શીય પપ્પોદિસુ હમણંતમ અવાબાધમ સગમ અમુત્તમ. પોતાના સ્વાભાવિક ભાવને લીધે જીવ સર્વજ્ઞ અને સર્વદર્શી થાય છે. આ જુઓ, કૃપાદેવનો અનુવાદ તરત જ આવી ગયો. સ્વાભાવિક ભાવ, સહજ સ્વભાવ અને પોતાના કર્મથી મુક્ત થવાથી અનંત સુખ પામે છે. બીજો કાંઈ બીજો ભાવ લાવતો નથી, બીજેથી લાવતો નથી, અને બીજો કાંઈ કરતો નથી. પોતે જ છે, અને પોતાનો જ સહજ સ્વભાવ છે, પોતાની સાથે જ છે, અને તેનાથી જ તે સર્વજ્ઞતા પ્રગટાવે છે, તેનાથી જ તે સર્વદર્શિતા પ્રગટાવે છે. સર્વજ્ઞતા એટલે કેવલ જ્ઞાન, સર્વદર્શિતા એટલે કેવલ દર્શન. અને પોતે જ બાંધેલા જે કર્મો હતા એનાથી મુક્ત થઈ ગયો છે, એટલે અનંત સુખને પણ પામે છે. હવે વિચાર કરીએ તો આત્મા નિશ્ચય નહીંથી કેવલ જ્ઞાન, કેવલ દર્શન, પરમ સુખમય અવ્યાબાદ સુખવાળો કે સ્વભાવવાળો હોવા છતાં બંધાયેલો છે, સંસારની અવસ્થામાં છે, કર્મોથી અનાદિકાળથી આચ્છાદિત હોવા છતાં ક્રમથી
આ બધું જાણતા જાણતા ઇન્દ્રિય જ્ઞાન રૂપે ક્ષોક્ષમ જ્ઞાનથી થોડું થોડું જાણે છે. એટલે કે સિદ્ધ થયો નથી ત્યાં સુધી શું કરે છે? સિદ્ધનું લક્ષણ તો બરાબર કે સર્વજ્ઞ સર્વદર્શિતા છે, પણ તે પહેલાં શું, કેવલ જ્ઞાન થતાં પહેલાં શું? તો કે ભલે ને સંસારી દશા હોય એમાં થોડું થોડું તો જાણે છે ને. એટલે ઇન્દ્રિય જ્ઞાનથી ક્ષોક્ષમ જ્ઞાનથી જે કંઈ થોડું થોડું જાણે છે, અનુભવે છે, અને ઇન્દ્રિયોથી ઉત્પન્ન બાધા સહિત પરાધીન મૂર્તિક સુખના પણ અનુભવ કર્યા કરે છે. એટલે કે બીજા જે સિદ્ધનું સુખ, મોક્ષનું સુખ છે એનું વેદન નથી, તો પણ બીજું બધું સુખ દુઃખ છે એ તો શરીર છે, ઇન્દ્રિય છે, સંસાર છે એટલે ભોગવે છે, તો એને એ પ્રમાણે વેદન તો છે. એટલે એ લક્ષણ પણ અહીંયા લઈ લીધું છે કે કેવલ જ્ઞાન, સમ્યક દર્શન, આત્મજ્ઞાન અથવા છેલ્લે મોક્ષ તે થાય ત્યારે તો બધો અનુભવ કરે છે. એ સુખ જુદું છે, એ ક્ષણિક નથી, એ આત્માનું છે. પરંતુ ત્યાં સુધી જે વેદકતા અને ચૈતન્યતા બંને ગુણ કહીએ છીએ, જે સમતા, રમતા, ઉરધતા, જ્ઞાયકતા, સુખભાસ અને વેદકતા એ બંને ગુણ છે, એ પણ ધીમેકથી અહીંયા લઈ લીધા છે. એ પણ એનું લક્ષણ છે, એનો અનુભવ કરે છે. એ જ ચેતનારો જીવ જ્યારે આત્મા કાલલબ્ધિની પરિણતિ થાય છે, એટલે કે કાલલબ્ધિ પાકી જાય છે, ટાઈમ પાકી જાય છે, પુરુષાર્થ વગેરે બધું ચાલુ જ હતું અને એમાં સમય તત્વ બાકી હતું એ પણ ઉમેરાઈ જાય છે, ત્યારે સ્વયં એ પોતે જ સર્વજ્ઞ અને સર્વદર્શી બની જાય છે. આપણને પ્રશ્ન કે દલીલ થાય જ કે બધું હતું તો કેમ પહેલાં ન થયું? અનંતકાળ કેમ કાઢી નાખ્યો? અનાદિકાળ કેમ કાઢી નાખ્યો છે? તો અનાદિકાળના કાઢી નાખવાના વિષય કશાય મિથ્યાત્વ ભાવ છે એની ના નથી, સાથે સાથે સમય ફેક્ટર પણ છે કે બધું જ જાય છે તો પણ જો સમય ન પાક્યો હોય તો કેવી રીતે થાય? જે બધું થાય છે એટલે તરત સમય પણ પાકી જ જાય છે અને એક સમય માત્ર પણ રાહ જોતું નથી. અનંતકાળથી જે જ્ઞાન ભવ હેતુરૂપ થતું હતું તેને સમય માત્રમાં જાત્યંતર કરી ભવ નિવૃત્તિરૂપ કર્યું. તે કલ્યાણમૂર્તિ સમ્યક દર્શનને નમસ્કાર. એટલે ત્યાં સમ્યક દર્શન પ્રગટી જાય છે, એટલું જ નહીં, છેવટે કેવલ જ્ઞાન પણ પ્રગટી જાય છે. અને તેમ થાય છે ત્યારે અતિન્દ્રિય, બાધા રહિત, સ્વાધીન, અમૂર્તિક સુખનો અનુભવ એ જીવ પોતે જ કર્યા કરે છે. એટલે પોતે જ થાય છે, પોતે જ સ્વયમેવ સર્વજ્ઞ થાય છે, સ્વયમેવ સર્વદર્શી થાય છે, બીજો કોઈ કરી દેતું નથી એમ કેવું છે અહીંયા. સ્વયં કહેતા એક તો કાલલબ્ધિ પાકે છે, સમય પાકે છે, અને બીજું કે બીજો આપણું કલ્યાણ કરતો નથી, પોતે જ પોતાના અનન્ય શરણને લઈને કરી શકે છે, પોતાના જ ભાવથી કરી શકે છે, બીજો કાંઈ મદદ કરી શકતો નથી. અહીંયા ભટ્ટ અને ચારવાક મત વગેરે કહે છે કે કોઈ સર્વજ્ઞ નથી, કોઈ કાંઈ દેખાતો નથી, ક્યાં છે સર્વજ્ઞ? એટલે કોઈ કંઈ હોઈ શકે જ નહીં. એનો નિષેધ આ ગાથાથી થઈ જાય છે કે સર્વજ્ઞ સર્વદર્શી કોઈ પણ જીવ થાય છે. અમુક જ સર્વજ્ઞ થઈ ગયા કે ભગવાન થઈ ગયા એમ નથી, કોઈ પણ જીવમાં થઈ શકવાની શક્યતા છે. લોકશાહી છે, દરેક જીવ મોક્ષે જઈ શકે છે, દરેક જીવ ભગવાન થઈ શકે છે. એટલે કે વાસ્તવમાં તો આત્મા સ્વભાવથી જ પરમાત્મા છે એમ આપણને સાબિત કરે છે. સારાંશ કે સદબોધ તો એ જ છે કે અપ્પા સો પરમપ્પા, આત્મા એ જ પરમાત્મા છે અને એને વચ્ચે જે છે તે અંતરાત્માપણું પ્રગટાવવું જોઈએ. એટલે કે સમ્યક દર્શન થાય અને પછી પરમાત્મા દર્શનની ઝાંખી અને પછી પરિપૂર્ણ પ્રકાશી જાય છે. ગાથા નંબર 30 લઈએ. પાણે હિમ ચદુહિમ જીવદી જીવસદી જો પૂજવે તો પુવં સો જીવો પાણા પૂર્ણ બલમિંદિય માં ઉદર્શાઓ. અનુવાદ કરે છે કે બળ, ઇન્દ્રિય, આયુષ્ય અને ઉચ્છ્વાસ એ 4 પ્રાણ વડે જે ભૂતકાળે જીવતો હતો, વર્તમાન કાળે જીવે છે અને ભવિષ્ય કાળે જીવશે તેનું નામ જીવ છે અથવા તે જીવ કહીએ છીએ. દ્રવ્ય પ્રાણ અને ભાવ પ્રાણની વાત પહેલાં આવી ગઈ છે. ફરીથી એક વખત કે નિશ્ચય નહીંથી આત્માના સુખ, સત્તા, ચૈતન્ય, ઉપયોગ, બોધ વગેરે સ્વાભાવિક પ્રાણ છે અને આપણી પાસે રહેલા છે. નિશ્ચય નહીંથી કોઈ પણ આત્મા પાસે છે. સુખ, સત્તા, ચૈતન્ય, ઉપયોગ કોને નથી? આપણને છે, બધાને છે, જેનો ક્યારેય વિયોગ થતો નથી. એટલે કે સંસારમાંય છે અને સિદ્ધમાં પણ છે, પરંતુ સંસારમાં એ મલિન હોય છે અને સિદ્ધાત્મામાં એ અમલિન એટલે શુદ્ધ, નિર્મળ, પવિત્ર હોય છે. ફરક આટલો જ છે. આપણા જ્ઞાન દર્શન સુખ વીર્ય આજે પણ છે, દર્શન જ્ઞાન ચારિત્ર, જ્ઞાન દર્શન ચારિત્ર ગુણ આજે પણ છે, પણ આગળ સમ્યક લગાડવાનું બાકી રહી જાય છે. એટલે સમ્યક દર્શન છે તો સમ્યક છે અને પછી સંપૂર્ણપણે સમ્યક થઈ જાય છે અને સિદ્ધ થઈ જાય છે. તો સંસાર અવસ્થામાં શરીરના આધારે જીવ રહે છે એમ કહીએ. જીવ ક્યાં રહે છે? તો કે જીવ શરીરના આધારે રહે છે. આત્મપ્રદેશો છે પરંતુ એને કાંઈક ઘર છે, કાંઈક દેહ જેવું છે, કાયા જેવું છે ને તેમાં રહે છે.
તો વિગ્રહ ગતિના 3 સમય બાદ કરતાં જીવ હંમેશા સ્થૂળ શરીરમાં રહે છે જ. કાં તો એને તેજસ અને કાર્બન શરીર પણ હોય, કાં તો ઔદારિક શરીર હોય, કાં તો વૈક્રિય શરીર હોય, પછી દેવ હોય, નારક હોય કે મનુષ્ય હોય કે તિર્યંજ હોય. તો એ વિગ્રહ ગતિ એટલે શું? વાટે વહેતો જીવ એક દેહ છોડીને બીજા દેહમાં જાય છે તે વચ્ચેનો સમય, અથવા મોક્ષે જવાનો હોય તો તે સમય. તો વિગ્રહ ગતિનો જે સમય કીધો તે વધુમાં વધુ 3 સમય છે. અને તેમાં જીવ ક્યાં રહે છે? તો કે એ સદાય સ્થૂળ શરીરમાં રહે છે. તે વખતે વાટે વહેતો જીવ છે, પરંતુ પછી તરત જ નવું ખોડિયું ધારણ કરી દે છે. આ જે સ્થૂળ શરીર છે તેને ઇન્દ્રિય, બળ, શ્વાસોચ્છ્વાસ, આયુષ્યને આધીન એ જીવ કામ કરે છે. એને આધારે જ એ જીવ કામ કરી શકે છે. તેને દ્રવ્ય પ્રાણ કહેવાય છે. એ શરીર છે, ઇન્દ્રિય છે, પ્રાણ છે, બળ છે અને શ્વાસોચ્છ્વાસ છે, અને જે ગતિમાં જવાનું છે તેનું આયુષ્ય છે. એટલે આ 4 પ્રાણ મુખ્ય થયા, જેના નામ લખ્યા છે. તે પૂતગલના રચેલા છે અને પૂતગલમય શરીરના વ્યાપાર એટલે કે પ્રવૃત્તિના કારણે જ કરી શકે છે. શરીર છે, કાયા છે, અને એનો જે વ્યાપાર છે, વ્યાપાર એટલે મન વચન કાયાના વ્યાપાર, મન વચન કાયાની પ્રવૃત્તિ, તેનું નામ સારી ભાષામાં મન વચન કાયાના યોગ કહીએ છીએ. યોગ એટલે જોડે છે, તે પ્રવૃત્તિ એટલે કાંઈ ને કાંઈ વૃત્તિ રહ્યા કરે છે, બિઝી રહ્યા કરે છે તે છે. અને વ્યાપાર એટલે બિઝનેસ કર્યા કરે છે તે છે, લેતી દેતી કર્યા કરે છે, વાપર્યા કરે છે તે વ્યાપાર. એટલે આ રીતે બધું એક જ છે. વ્યાપાર કહો, પ્રવૃત્તિ કહો કે યોગ કહો, અને એ મન વચન કાયાના છે તે છે. એને આપણે શરીર કહીએ છીએ, એને પ્રાણ કહીએ છીએ, અને એ પૂતગલના બનેલા છે. અશુદ્ધ આત્મા છે ત્યાં સુધી જે ઇન્દ્રિયના વ્યાપાર કરવાની શક્તિ કે ક્ષયક્ષમ છે તે ઇન્દ્રિયને આપણે ભાવ પ્રાણ કહીએ છીએ. એ વાપરવાની શક્તિ શબ્દ આવી ગયો, ક્ષયક્ષમ આવી ગયો. કે હાથ છે, કાન છે, પણ કાનમાં સાંભળવાની શક્તિ છે તો કાન છે, નહીં તો બાહ્ય રીતે કાન છે પણ સંભળાય નહીં તો એ શક્તિ નથી. તો કાન હોવા છતાં કાનની શક્તિ નથી. કહેવું તો પડે, અસ્તિત્વ તો ધરાવે છે, એટલે કાન જેવો કાન છે માટે ઇન્દ્રિય છે. આંખ જેવી આંખ છે એટલે જોવાની શક્તિ છે, એ રીતે કહેવું પડે. પરંતુ શક્તિ છે અને વાપરે પણ છે ને ઇન્દ્રિય પણ છે. એટલે નિવૃત્તિઓ ઉપકરણે દ્રવ્યેન્દ્રિયમ લબ્ધ્યુપયોગ ભાવેન્દ્રિયમ. નિવૃત્તિ અને ઉપકરણથી દ્રવ્યેન્દ્રિય છે, અને લબ્ધિ અને ઉપયોગથી ભાવેન્દ્રિય છે. એટલે કે વસ્તુ ઇન્દ્રિય જેવી દેખાય છે તેવી છે, અને વાપરે છે ત્યારે તે શક્તિ છે, શક્તિના કારણે વાપરે છે. એટલે ત્યાં શક્તિને ક્ષયક્ષમ કહેવાય છે જીનાગમમાં. એટલે કે શક્તિ ક્ષયક્ષમ છે તે ઇન્દ્રિય ભાવ પ્રાણ છે. મનવચન કાયાના જે વર્તન કે આચરણ છે તેમાં આત્માનો વીર્ય ગુણ અને ઉપયોગ ગુણ છે તેનું વર્તન છે, નહીં તો થઈ શકે નહીં. ઉપયોગ ગુણ વિના આત્માની સ્ફૂર્તિ હોઈ શકે જ નહીં. જે આત્માને આપણને સ્ફૂર્તિ લાગે છે, ફૂલમાં ફૂલ પ્રમાણે અને આપણામાં આપણા પ્રમાણે, કીડીમાં કીડી પ્રમાણે, તો એ ઉપયોગ નામના લક્ષણ કે ગુણ છે એના કારણે જ છે. એના પ્રવર્તનથી જ આ મન વચન કાયાના ઉપયોગ પ્રવર્તી શકે છે. અને તે જે છે તે આયુષ્ય કર્મના ઉદયથી આત્માનું જે તે શરીરમાં રહેવાનું છે તે ભાવ આયુ પ્રાણ છે. આવી રીતે આત્માના વીર્યથી આ બધા ભાવ પ્રાણ પણ છે. અને ત્યાં વીર્ય કહેતા પુરુષાર્થ કે શક્તિ, બીજું કાંઈ નહીં. સંઘની પંચેન્દ્રિય મનુષ્ય આપણે છીએ, આપણને વધુમાં વધુ 10 પ્રાણ છે. વધુમાં વધુ પ્રાણ જ 10 છે, એથી વધારે છે નહીં. અસંઘની પંચેન્દ્રિયને 9 પ્રાણ છે. પ્રાણ આવે એટલે 5 ઇન્દ્રિયના 5 પ્રાણ, પછી શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છ્વાસ, ભાષા અને મન. આ 5 પ્રાણ કહી દઈએ છીએ, ત્યારી સાથે લઈ લઈએ છીએ. એટલે કે ફરીથી 5 ઇન્દ્રિયના 5 પ્રાણ, મન વચન કાયાનો યોગનું બળ છે તે, પછી શ્વાસોચ્છ્વાસ ને પછી આયુષ્ય. પેલી જે વાત થઈ આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છ્વાસ, ભાષા અને મન, એ 6 પર્યાપ્તિની વાત છે. આપણે અહીંયા પ્રાણની વાત કરી રહ્યા છીએ. તો કે સંઘની પંચેન્દ્રિયને 10 પ્રાણ, આપણને 10 પ્રાણ. અસંઘની પંચેન્દ્રિયને 9 પ્રાણ છે. ચૌરેન્દ્રિયને 8 પ્રાણ છે. તે ઇન્દ્રિયને 7 પ્રાણ છે. 2 ઇન્દ્રિયને 6 પ્રાણ છે. અને એકેન્દ્રિયને 4 પ્રાણ છે. ટૂંકમાં શુદ્ધ નિશ્ચય નહીંથી શુદ્ધ ચૈતન્ય આદિ પ્રાણથી જીવે છે. જીવ છે તે શુદ્ધ ચૈતન્ય છે, અને આ બધા પ્રાણ છે એ પણ ભાવ પ્રાણ છે, એનાથી જીવે છે. પણ અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીંથી દ્રવ્યરૂપી 4 પ્રાણથી, અથવા તો જે પ્રકારે 5, 6, 7, 8 કહ્યા તે પ્રાણથી જીવે છે. પણ 4 પ્રાણમાં બીજો બધો સરવાળો આવી જાય છે. એટલે કે અશુદ્ધ નિશ્ચય નહીંથી પણ ભાવરૂપ 4 પ્રાણથી સંસાર અવસ્થામાં અત્યારે પણ જીવી રહ્યો છે, જીવે છે અને જીવશે. એટલે સંસાર અવસ્થામાં પણ આપણને દ્રવ્ય પ્રાણ પણ છે અને ભાવ પ્રાણ પણ છે. કેમ કે જ્ઞાન દર્શન સુખવીર્ય ક્યાં જાય? એ છે તો ખરા, ભલે ને મલિન છે, થોડાક છે તો સહી. એટલે સારાંશ શું થયો કે મન વચન કાયાને રોકીને
પાંચ ઇન્દ્રિયના વિષય પ્રત્યે વૈરાગ્ય લાવીને શુદ્ધ જીવાસ્તિક આઈને જીવરાજભાઈને આપણે ઉપાદેય ગણવો જોઈએ કે આરાધ્ય દેવ, ઉપાસ્ય દેવ, ઉપાદેય તો અમારે એક આત્મા આત્માને આત્મા છે. કેમ કે વાસ્તવિક રીતે જુઓ તો ઇનફેક્ટ હકીકતમાં વસ્તુગતે આત્માનું સ્વરૂપ દ્રવ્ય પ્રાણ પણ નથી અને ભાવ પ્રાણ પણ નથી. દ્રવ્ય ભાવ પ્રાણ રહિત અજર અમર અવિનાશીને દેહાતીત સ્વરૂપ જો. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની 120મી ગાથા, આંકડો પણ યાદ રહી જાય એવો છે 120 એટલે. અને તે પ્રમાણે આત્માનું સ્વરૂપ છે તે યાદ રાખવાનું છે અને તેની પૂજના વંદના કરવાની છે. ગાથા નંબર 31. અગુરુ લહુઆ અનંતા તમિમણંતે હિમ પરિણત સૌવે દેશે હિમ અસંખાદા સિયલોગમ સૌવ ભાવર્ણા. અનંત અગુરુ લઘુ ગુણથી નિરંતર પરિણમેલા અનંત જીવો છે અને અસંખ્યાત પ્રદેશ પ્રમાણ છે. કોઈક જીવો લોક પ્રમાણ અવગાહનાને પામ્યા છે. અનંત અગુરુ લઘુ ગુણથી નિરંતર પરિણમેલા અનંત જીવો છે. એક એક શબ્દ વિચારવાનો છે. એટલે કે અગુરુ લઘુ ગુણની વાત આવી અને તે અનંત અગુરુ લઘુ ગુણ છે અને 6 દ્રવ્યમાં રહેલો છે. એકલા જીવ દ્રવ્યને નથી. આ સામાન્ય ગુણ છે, સામાન્ય બોલ છે અને વળી અસંખ્યાત પ્રદેશ પ્રમાણ છે. એટલે કે અનંત જીવો અસંખ્યાત પ્રદેશવાળા છે અને અનંત જીવો પણ અનંત, ગુણ પણ અનંત. અને જીવના અસંખ્યાત પ્રદેશ છે અને અગુરુ લઘુ ગુણ અસંખ્યાત પ્રદેશ છે. કોઈક જીવો લોક પ્રમાણ અવગાહનાને પામ્યા છે અને લોકાકાશ એના પણ અસંખ્યાત પ્રદેશ છે અને અવગાહનાની જ તો આ વાત છે. હવે અગુરુ લઘુ ગુણ શું? તો કે અગુરુ લઘુ ગુણ ષઠ સ્થાન પતિત હાનિ વૃદ્ધિ રૂપ અનંત અવિભાગ પ્રતિચ્છેદોનો હોય છે. એટલે કે જે કાંઈ પરિણમન કર્યા કરે છે તેમાં ષઠ સ્થાન પતિત હાનિ વૃદ્ધિ હોય છે. અગુરુ લઘુ ગુણ પણ સમય સમયે પરિણમન તો કરે જ છે. વળી અનંતા અગુરુ લઘુ ગુણ છે. એટલે કે એક લાડવો નહીં પણ અનંતા લાડવા. લાડવામાં અનંતા કણે તો બરાબર, પણ એક લાડવામાં પણ અનંતા છે. એટલે અગુરુ લઘુ ગુણ પોતે પણ અનંત છે અને એનું સમય સમયે પરિણમન થાય છે. એટલે સર્વજીવ નિશ્ચયથી લોકાકાશ પ્રમાણ અસંખ્યાત પ્રદેશધારી અખંડ હોય છે. અહીંયા એક શબ્દ એવો આવ્યો કે કેટલાક જીવો લોક પ્રમાણ અવગાહનાને પામ્યા છે. અનુવાદમાં પણ એમ છે, મૂળમાં પણ એમ છે. તો કોઈક જીવો એટલે કે કેટલાક જીવો, સમ ઓફ ધેમ અથવા તો વેરી ફ્યુ અથવા તો ફ્યુ. તો એ જે કેટલાક જીવો કીધું છે એ શું? લોક પ્રમાણ અવગાહનાને પામ્યા છે. બધા કેમ પામતા નથી? તો કે કેટલાક જીવ એટલે અહીંયા આપણે કેવલી સમુદ્ઘાત કરનારા કેવલી પ્રભુને યાદ કરીએ છીએ કે કેવલ જ્ઞાન થઈ જાય છે, પરંતુ આયુષ્ય કર્મ કરતાં બીજા કેટલાક કર્મો એટલે કે વેદનીય, નામ, ગોત્ર એ 3 કર્મો વધારે છે અને એ સ્થિતિ બેલેન્સ કરવાની આવે છે. એટલે 8 સમયમાં બધા જ કર્મ એકસાથે ભોગવી લે છે. એટલે કેવલી સમુદ્ઘાત કરી શકે છે. કેવલ જ્ઞાન થયું હોય તે જ કેવલી સમુદ્ઘાત કરી શકે. કેવલ જ્ઞાન પછી જ સમુદ્ઘાત કરી શકે. બધા કેવલી ભગવંતને સમુદ્ઘાત કરવો પડતો નથી. એ મોક્ષે જઈ શકે છે. પરંતુ કેટલાક જીવોને, કેટલાક કેવલી પ્રભુને પોતાનું આયુષ્ય ઓછું છે, રાત થોડી અને વેશ ઝાઝા, કેટલાક કર્મો ભોગવવાના બાકી રહી જાય છે અને કેવલ જ્ઞાન થયું એટલે તે જ ભવે મોક્ષે તો જવાના જ છે. તો પછી એ સરખું કરવા માટે આ જે લોક પ્રમાણ છે તેમાં અસંખ્યાત પ્રદેશો પોતાના ફેલાવે છે. પહેલે સમયે દંડ, બીજે સમયે કપાટ, ત્રીજે સમયે પ્રતર અને ચોથે સમયે લોક પૂરણ એમ અવસ્થા કરે છે. તે પ્રમાણે આકાર ધરાવે છે. પોતાના આત્મપ્રદેશો શરીરમાં છે, પોતે જીવે છે, કેવલી પ્રભુ તરીકે છે અને તે જ વખતે પોતાના આત્મપ્રદેશો એ શરીર રાખીને બેઠા છે. એમાંથી કેટલાક આત્મપ્રદેશો એકલા જ એ રીતે ઉડે છે, એટલે કે ફેલાવે છે. ઉડે છે એટલે આપણી ભાષામાં ઉડે છે કહેવાય, ખરેખર તો વ્યાપે છે કે ફેલાવે છે. આ શરીરમાં એ આત્મા રહેતો હોવા છતાં બીજા બધા જીવો જોઈ રહ્યા હોય કે કેવલી પ્રભુ બિરાજમાન છે અને છતાં એ કેવલી સમુદ્ઘાત કરી રહ્યા હોય અને સમુદ્ઘાત વખતે પોતાના કેટલાક આત્મપ્રદેશોને વિસ્તારે છે, ફેલાવે છે અને પાછા સંકોચ રૂપ થઈ જાય છે.
એટલે કે દંડ કપાટ પ્રતર લોકપૂરણ 4 વસ્તુ 4 સમયમાં કરી નાખે છે, પહેલો બીજો ત્રીજો ચોથો સમય, અને તરત જ પાછા રિવર્સમાં ગાડી પાછા ફરે છે, એટલે બીજા 4 સમય, અને પાછા સ્વસ્થાને સ્વદેહમાં આવી પણ જાય છે. એટલે કે આત્મપ્રદેશોને એટલા વિસ્તારી શકે છે. આપણે પ્લાસ્ટિક ઇલાસ્ટિક તો શું કાંઈ નથી એની ઇલાસ્ટિસિટી, કે કેટલું ફેલાવી શકીએ, કેટલું થઈ શકે, પણ આત્માની અનંતી શક્તિ છે કે આત્મપ્રદેશોને 14 રાજલોકમાં ત્રિભુવનમાં પ્રસરાવવા. એટલે શું? એક થોડુંક પણ પ્રસરાવી ન શકાય, એની બદલે સંકોચ વિસ્તાર શક્તિ હોવાથી એ પ્રસરાવી દે છે. એટલે તે જીવો લોક પ્રમાણ અવગાહનાને પામ્યા છે. એટલે અહીંયા લખવું પડ્યું કે બધા નથી જતા, બધાને કરવાની જરૂર પ્રયોજન પણ નથી. એટલે કોઈક જીવો લોક પ્રમાણ અવગાહનાને પામ્યા છે, તે કેવલી સમુદ્ઘાતી કેવલી પ્રભુ. બીજી અપેક્ષાએ પણ કેટલાક જીવો લોક અવગાહનાને પામ્યા છે. એ સંસારી છે કે કેટલાક જીવો અનંત જીવો, એમાં સૂક્ષ્મ અને સ્થાવર જીવો એવા લોકમાં ઠાંસીને ભર્યા છે, ઠેકાણે ઠેકાણે પડ્યા છે. કોઈ વસ્તુ બાકાત નથી, કોઈ જગ્યા ખાલી નથી. જેમ હવામાં બધા જીવાણુ છે, વિષાણુ છે, બેક્ટેરિયા છે, બધું કહીએ છીએ, તેમ જીવો ભરેલા જ છે. આપણને દેખાય તેવા પણ છે, ન દેખાય તેવા પણ છે. અહીંયા ન દેખાય તેવા એટલે સૂક્ષ્મ જીવ છે. બાળ્યા બળે નહીં, હણ્યા હણાય નહીં, દેખ્યા દેખાય નહીં, અને માર્યા મરે નહીં. અને તેમ છતાં સૂક્ષ્મ જીવોનું અસ્તિત્વ છે, કેમ કે સૂક્ષ્મ નામ કર્મનો ઉદય ધરાવે છે, એટલે તેમને તેવું શરીર મળ્યું છે. અને સ્થાવર જીવો છે, આવા બધા લોકમાં પડેલા છે, સર્વવ્યાપી છે, કણ કણમાં રહેલા છે, પ્રદેશ પ્રદેશે રહેલા છે, અણુ અણુમાં રહેલા છે, ઠાંસીને રહેલા છે. એ જીવ પણ લોક પ્રમાણ અવગાહનાને પામ્યા છે એમ કહેવું પડે. એટલા માટે અહીંયા લખ્યું કે કેટલાક જીવો, કોઈક જીવો લોક પ્રમાણ અવગાહનાને પામ્યા છે. હવે અગુરુ લઘુગુણ સર્વ દ્રવ્યમાં છે, આત્મામાં પણ છે, અને દરેક દ્રવ્યને એ શું કરે છે તો કે પોતાની મર્યાદામાં સ્થિતિ કરાવે છે, પોતાની મર્યાદામાં સ્થિત રાખે છે. આ ગુણનું કામ જ એ છે, અગુરુ લઘુગુણનું અદ્ભુત કામ છે કે દરેક ગુણ એટલે દરેક દ્રવ્ય પોતાની મર્યાદામાં રહીએ, દરેક ગુણ પોતાની મર્યાદામાં રહીએ. મર્યાદા એટલે બધી રીતે, ક્વોલિટી વાઇઝ ને ક્વોન્ટિટી વાઇઝ. એટલે કે જેટલા ગુણ હોય અને જેટલા પ્રદેશ હોય તેમાં હાનિવૃદ્ધિ થાય નહીં. ગમે તેટલી હાનિવૃદ્ધિ થતી હોય એમ લાગે તો પણ એ કાયમ રહે છે, ટકી રહે છે. ફરીથી અનંત અવિભાગ પ્રતિચ્છેદ. અવિભાગ પ્રતિચ્છેદ એટલે તો આપ સમજો કે હવે એનો કોઈ અંશનો વિભાગ પડી શકવાનો જ નથી. કણનો કણ કહી દીધો, પરમાણુ કહી દીધો, એવી રીતે હવે એમાં કાંઈ ભાગ પડવાનું નથી. એમાં સમુદ્રના પાણીની જેમ, તરંગની જેમ હાનિવૃદ્ધિ થયા જ કરે છે. એ જેમ સમજાય છે કે દરિયાના પાણીમાં ક્યાંથી બધું થાય છે તો કે વલય તરંગ ઉત્પન્ન થાય છે, મોજા થાય છે, તેમાં ને તેમાં લય પામે છે. તેવી રીતે આ અગુરુ લઘુ ગુણને કારણે પણ એમ સમયે પરિણમન પર્યાયનું થયા જ કરે છે. દરેક દ્રવ્ય આત્માના જેટલા પ્રદેશો છે, જેટલા ગુણ છે, તેટલા જ કાયમ રહે છે. એ અગુરુ લઘુ ગુણના કારણે છે, એની મર્યાદા મૂકતા નથી, એમાં ફેરફાર થતો નથી. ગુણ અને પ્રદેશ, ગુણ રૂપે રહે છે અને પ્રદેશ રૂપે રહે છે. હાનિ વૃદ્ધિ થતી નથી, સંખ્યામાં વધઘટ થતી નથી. એ કંઈ ઓછો થઈ જતો નથી, પડી જતો નથી, કે ક્યાંય રહી જતો નથી, રોકાઈ જતો નથી. આ જે મર્યાદા સાચવવાનું કામ છે તે અગુરુ લઘુ ગુણનું કામ છે. અને સિદ્ધાત્માને પણ આ દ્રવ્યનું પરિણમન છે. આત્મા કીધો સમયે દરેક જીવમાં આ છે, દરેક દ્રવ્યમાં આ ગુણ રહેલો છે. સિદ્ધાત્મા પણ બાકાત નથી, અપવાદ નથી. એમાં પણ સમયે દ્રવ્યનું પરિણમન તો ચાલુ જ રહે છે. એથી જ સિદ્ધ ભગવંતમાં પણ ઉત્પાદ વ્યય ચાલુ જ છે. માટે સિદ્ધ ભગવંતને પણ પર્યાય છે તેમ કહેવું પડે છે. બધા દ્રવ્ય અને પર્યાય ભિન્ન જ છે અને સ્વતંત્ર જ પરિણતિ કરે છે. એ પણ આ ગાથાનો બોધ છે, આ દર્શનની મોટી ભેટ છે કે દરેક દ્રવ્ય જુદું, દરેક ગુણ જુદો, દરેક પર્યાય જુદી. ત્રણેય સ્વતંત્રપણે પરિણમે. એમાં જ આવી ગયું કે ત્રણેય ભિન્ન છે, જુદા જ છે, અલગ જ છે, અનોખા જ છે, અનોખા જ છે. અગુરુ લઘુ શબ્દ આવે એટલે કોઈક વખત આપણને વિચાર થઈ જાય છે તે શું, કે એનો અર્થ શું કરવો. તો કે હમણાં જે વાત થઈ તે અગુરુ લઘુ ગુણનું પરિવર્તન જે થાય છે, પરિવર્તન થાય છે એટલે કે સમયે પરિણમન થાય છે, તે અગુરુ લઘુ ગુણની વાત કરી. હવે અગુરુ લઘુ ગુણ જ છે, પણ એ નામ કર્મની અપેક્ષાએ વાત કરીએ ત્યારે એ શરીરને બહુ ભારે ન થવા દે કે બહુ હલકું ન થવા દે. આંકડાના રૂ કરતાં પણ હળવું હોય અને
લોકમાં ઉડ્યા જ કરે એવું નથી. દરેક શરીરમાં આ અગુરુ લઘુ ગુણને કારણે એટલું હલકું નથી કે ઉડ્યા જ કરે, એટલું ભારે નથી કે પોતે ઊભા ન થઈ શકે અથવા કોઈ એને ઉંચકી ન શકે કે કાંઈ રીતે થાય જ નહીં. એ બધી મૂવમેન્ટ કરી શકે છે, તો એ બધું અગુરુ લઘુ ગુણને કારણે છે. એટલું હલકું નથી, એટલું ભારે નથી, નહીં હલકું નહીં ભારે, તો એ અગુરુ લઘુ ગુણ છે. ત્યાં નામ કર્મની અપેક્ષાએ વાત થઈ. અગુરુ લઘુ ગુણ પ્રગટે છે ત્યારે સિદ્ધ ભગવંતને પ્રગટે છે એમ કહીએ છીએ ત્યારે શું, તો કે ગોત્ર કર્મનો નાશ થઈ ગયો છે, એટલા માટે હવે એને હલકું ભારે, ઊંચું નીચું ગોત્ર કે કાંઈ એવો ભેદ રહેતો નથી, એટલે ત્યાં અગુરુ લઘુ ગુણ પ્રગટ્યો એમ કહેવાય છે. અને અહીંયા જે ષટગુણ હાનિવૃદ્ધિ થયા કરે છે, સમય સમયે જે અસંખ્યાત ભાગ હાનિવૃદ્ધિ, એટલે બંનેમાં આવે છે અસંખ્યાત ભાગ અસંખ્યાત ગુણ, અનંત ભાગ અનંત ગુણ અને સંખ્યાત ભાગ અને સંખ્યાત ગુણ, કઈને હાનિ અને વૃદ્ધિ લગાવીએ એટલે 12 પ્રકારે પરિવર્તન જે કાંઈ પરિણામન થયા કરે છે તે પણ બોલાય છે હંમેશા ષટગુણ સ્થાન પતિત હાનિ વૃત્તિ. એ અગુરુ લઘુ ગુણનું સમય સમયનું પરિણમન છે, જેના કારણે સિદ્ધ ભગવંતને પણ છે, અને આપણે જે હમણાં વાત કરી તે કેવલી સમુદ્ઘાતને પણ લોકવ્યાપક થાય એમાં પણ છે, અને બધી વખતે છે. તે અગુરુ લઘુ ગુણનું કામ છે. એટલે હવે આપણને ગેરસમજ થવાના ચાન્સ નથી. આગળ જઈએ, એ જ ગાથાનું અનુસંધાન છે ગાથા 32મી, કે ચિત્તુ અણાવર્ણા મિચ્છાદંસણ કસાય જોગ જુદા વિજુદાય તે હિમ બહુગા સિદ્ધા સંસારીણો જીવા. અનુવાદમાં ફરમાવે છે કે કોઈક જીવો તે અવગાહનાને પામ્યા નથી. કેવલી સમુદ્ઘાત સિવાયના કેવલી ભગવંતોને કાંઈ મોક્ષે જવું હોય તો આ કરવાની જરૂર નથી, કેવલી સમુદ્ઘાત કરવો જ પડે એવો નથી. એટલે કેવલી સમુદ્ઘાત સિવાયના જે કોઈ કેવલી થયા મોક્ષે ગયા એ જીવો આ અવગાહનાને પામ્યા નથી. એટલે કે લોક પ્રમાણ અવગાહના એમને કરવી પડી નથી, એમનેમ સીધા મોક્ષે ગયા છે. એટલે તેને પણ લઈ લીધા. જુઓ આ જ્ઞાની પુરુષ, આ ગાથામાં છેની વાત કરી, આ ગાથામાં કોઈ અપવાદ રહ્યા નથી, એટલે એમને પણ ગણ્યા છે, કન્સિડર કરી દીધા. પછી બીજા કયા જીવો એવા છે, તો કે મિથ્યા દર્શન કષાય અને યોગ સહિત અનંત એવા સંસારી જીવો છે, તેથી રહિત એવા અનંત સિદ્ધ છે. સિદ્ધ ભગવંતની વાત તો આપણે કરી દીધી કે કેવલી સમુદ્ઘાત કર્યા વિના પણ સિદ્ધ થયેલા છે, એ તો આવી ગયા. પણ બીજા સંસારમાં કેવા જીવ છે, તો કે મિથ્યા દર્શન મિથ્યાત્વ છે, ઘણું છે, કષાય છે અને યોગ છે. એટલે એવા જે કોઈ જીવો છે, સંસારી જીવો છે, એ હજી લોક પ્રમાણ અવગાહનાને વ્યાપ્યા નથી. કેવલી થયા નથી, કેવલી સમુદ્ઘાત પણ કર્યો નથી, એટલે સિદ્ધ પણ થયા નથી. એટલે સાદી રીતે આપણને કહી દીધું, સારી રીતે કહી દીધું. મિથ્યાત્વે કરીને હાંકી કાઢ્યા કે નાત બહાર નથી રાખ્યા, પણ આપણને એમાં લઈ લીધા, પણ આવી રીતે લઈ લીધા કે તે જુદા અને તમે જુદા. જે લોક પ્રમાણ અવગાહનામાં નથી આવ્યા, એટલે કે બાકી છે તે અનંત જીવો, પણ લોકમાં રહેલા તો છે જ ને, એટલે મિથ્યાત્વી છે અને સ્વરૂપની ઓળખાણ નથી, સતનું ભાન નથી, વિષય કશાયની આગમાં જલી રહ્યા છે, ભભૂકી રહ્યા છે, સંસારની ચક્કીમાં પીસાતા ફરે છે, તે બધા જ મિથ્યા દૃષ્ટિ જીવ છે. એટલે કે સંસારી જીવ છે, અથવા તો મિથ્યાત્વ ગયું હોય તો પણ હજી મોક્ષને પામ્યા નથી, મિથ્યાત્વ ગયું હોય તો પણ હજી કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું નથી. એટલે કે સમ્યક દર્શન થયું હોય, આત્મજ્ઞાન થયું હોય, પરંતુ હજી કેવલ જ્ઞાનને પ્રાપ્ત કર્યું નથી, સિદ્ધ થયા નથી, તો કે એ પણ હજુ આવા જીવો છે. એટલે આ ગુણમાં, આ ગાથામાં બધાને સમાવેશ કરી દીધો છે. આગળ જઈએ, ગાથા નંબર 33. જેમ પદ્મરાગ નામનું રત્ન દૂધમાં નાખ્યું હોય તો તે દૂધના પરિમાણ પ્રમાણે પ્રભાસે છે, તેમ દેહને વિશે સ્થિત એવો જે આત્મા તે માત્ર દેહ પ્રમાણ પ્રકાશક વ્યાપક છે. પદ્મરાગ નામનું રત્ન એટલે એક ડાયમંડ કે જ્વેલ કે જેમસ્ટોન જે કહીએ તે પદ્મરાગ મણી બોલાય છે. અહીંયા પદ્મનાગ રત્ન કીધું છે, પદ્મરાગ. તે દૂધમાં નાખ્યું હોય તો દૂધના પરિમાણ પ્રમાણે પ્રભાસે છે. જેટલું દૂધ અને જેવું દૂધ તે પ્રમાણે તેનો પ્રકાશ હોય છે. એટલે રત્ન કહેતા એ રત્નની પ્રભા કહેતા એનો પ્રકાશ, એનું લાઇટ. આપણે ટોર્ચ કહીએ એટલે ટોર્ચ દ્રવ્ય દૃષ્ટિએ બહાર જે છે તે નહીં, પણ એમાં રહેલી બેટરીઝ એના કારણે જે પ્રકાશ પડે છે તેની વાત કહીએ છીએ, ટોર્ચનો પ્રકાશ. એમ એવી રીતે રત્નનો પ્રકાશ, તો એ પ્રકાશ એટલે દૂધમાં રત્ન મૂકવું પડે કે નાખ્યું પછી દૂધમાં એ પ્રકાશ ભળી જાય છે.
જેવી રીતે પાણીમાં કે ક્યાંય પણ તેલ નાખીએ છીએ તો તેલ પ્રસરી જાય છે, એમ કહીએ, કપડાં ઉપર પ્રસરે છે, પાણીમાં પણ પ્રસરે છે. અહીંયા આપણે દૂધની વાત હોવાથી પાણી રાખીએ છીએ, તો કે એ જે પાણીમાં તેલ પ્રસરતું દેખાય છે તેવી રીતે જે કાંઈ દૂધ છે એમાં પણ રત્ન મૂકીએ છીએ તો એની પ્રભા કે પ્રકાશ પ્રસરી જાય છે. તો પદ્મરાગ નામનું રત્ન દૂધમાં નાખ્યું હોય તો કેટલા પ્રકાશમાં કેટલા સુધી પ્રકાશ આવે? તો કે જેટલું દૂધ છે, જેટલા દૂધનો આકાર છે, એટલે કે થાળી, ગોળાકાર થાળી છે એમાં દૂધ રાખ્યું છે, કોઈ બીજા આકારનું બોલ છે એમાં રાખ્યું છે, જેમાં પણ રાખ્યું હશે તેમાં તે આકાર પ્રમાણે પરિમાણ, એટલે અહીંયા આકાર અને માપ, જેટલું દૂધ અને જેટલો પ્રકાશ ને જેટલું રત્ન, તો કે એના પ્રમાણે પ્રભાસે છે, એટલે કે પ્રકાશે છે. એવા સંસારી જીવો છે, તેથી રહિત એવા અનંતા સિદ્ધ છે. તે દેહને વિશે સ્થિત એવો આત્મા છે અને તે માત્ર દેહ પ્રમાણ પ્રકાશક કે વ્યાપક છે. એટલે કે જેમ બહુ સીધી વાત છે કે જેમ દૂધ છે, દૂધની જેટલી માત્રા કે પરિમાણ છે એમાં તે રત્નનો જેટલો પ્રકાશ છે, તેવી જ રીતે જે તે દેહ કે અવગાહના ધરાવીએ છીએ તેમાં જેટલો દેહ આત્મા રહેલો છે તે પ્રમાણે એનો પ્રકાશ છે. એટલે કે મારા આત્માનો, મારી જે કાંઈ હાઇટ વગેરે છે કે અવગાહના છે, જેટલી જગ્યા રોકે છે આત્મા પ્રદેશ, તેટલામાં જ તેનો પ્રકાશ છે એમ કેવું છે, વ્યાપીને રહેલો છે. દેહ પ્રમાણ પ્રકાશક છે અને વ્યાપક છે, એટલામાં પ્રકાશક છે, એટલામાં વ્યાપીને રહેલો છે. આપનો આત્મા આપની પાસે છે, બીજાના આત્મા બીજાની પાસે છે. કોઈ પણ આત્માને લાગુ પડતી વાત છે કે તેટલી અવગાહના પ્રમાણે તે પ્રકાશે છે, વ્યાપીને રહેલો છે અને પ્રભાસે છે. 34મી ગાથા. એક કાયામાં સર્વ અવસ્થામાં જેમ તેનો તે જ જીવ છે, તેમ સર્વત્ર સંસાર અવસ્થામાં પણ તેનો તે જ જીવ છે. અધ્યવસાય વિશેષથી કર્મરૂપી રજોમલથી તે જીવ મલિન થાય છે. અધ્યવસાય વિશેષની જ બલિયારી છે, એટલે જ કર્મજીવને લાગે છે, નહીં તો કર્મજીવને લાગી શકે નહીં. એક કાયામાં જે જીવ છે તે જ પેલી આગલી કાયામાં હતો, આગલા દેહમાં હતો. જીવ બદલાઈ જતો નથી. તેવી જ રીતે ગર્ભનો જીવ એ જ બાળક, એ જ યુવાન, એ જ પ્રૌઢ, એ જ વૃદ્ધ થાય છે, તેમ સર્વત્ર સંસાર અવસ્થામાં તેનો તે જ જીવ છે. ગતિ બદલાઈ જાય તો પણ શું? આ તો મનુષ્યની વાત થઈ, પણ ઝાડમાં ગયેલો જીવ હોય તો એ છે, નિગોદનો જીવ પણ એ છે, ટૂંકમાં જીવ તેનો તે છે, એમાં બદલાતો નથી. બદલાવ ક્યાં છે? તો કે અધ્યવસાય વિશેષથી એ કર્મરૂપી રજોમલથી, એટલે રજ લાગે છે અને તે જીવ મલિન થાય છે. શું કામ કર્મ લાગે છે? તો કે જીવ ગમે ત્યારે જ્યાં પણ હોય ત્યાં પેલું શું કરે છે? આપણી ભાષામાં વાત કરીએ તો પેલો એને વિચાર આવે છે, પહેલાં કંઈ ભાવ આવે છે, પહેલાં કંઈ પરિણામ થાય છે. આપણે ઘણીવાર કહીએ મને આમ મન થયું, મને આમ વિચાર આવ્યો, મને ઈચ્છા થઈ, મેં વિચાર કર્યો, મેં સંકલ્પ કર્યો, અથવા તો મેં વિકલ્પ કર્યો, એમ કરી મેં નિર્ણય લીધો, મેં આ પ્રમાણે યોજના કરી, આયોજન કર્યું. આ બધાના મૂળમાં પહેલું શું છે? તો કે એકેય શબ્દ નથી. વિચાર, પરિણામ બધા પછી છે, ભાવ પછી છે, પણ પહેલો શબ્દ અધ્યવસાય છે. અધ્યવસાય એટલે કે પહેલો જે કંઈક આવું થાય છે, આવું સ્ફુરણ થાય છે, તે બધાનું નામ અધ્યવસાય છે. અને પછી અધ્યવસાય ઉપરથી તરત જ પરિણામ થાય છે, એટલે કે ભાવ થાય છે, આપણે કહીએ છીએ પરિણામ થાય છે, અને પછી લેશ્યા થાય છે. એ જે પરિણામ થાય છે એ પરિણામનું અત્યંત સૂક્ષ્મ વાત છે, તે કેવલ જ્ઞાની જોઈ શકે, જાણી શકે, બાકી કોઈને ખબર પડતી નથી. આપણે કહીએ કે આમ વિચાર આવ્યો, ભાવ આવ્યો, એ ખરેખર શું ઘટના છે? તો કે પેલું અધ્યવસાય છે, તે ખબર પડે તો કે એક પણ સૂક્ષ્મ છે, એના કરતાં એ હજી ખબર પડે છે, પણ જે પરિણમન છે એ સૂક્ષ્માથી સૂક્ષ્મ છે. આત્મા પણ આત્મામાં પરિણમે છે, એના જેવું કોઈ એથી વિશેષ સૂક્ષ્મ પરિણમન હોઈ શકતું નથી. અહીંયા કર્મ છે એ હજી પણ સ્થૂળ છે, તો કે આત્મા અધ્યવસાય કર્યો, પછી જે પરિણામ કર્યા, ભાવ કર્યો અને લેશ્યા. આ ક્રમ છે. આ ભગવતીજી સૂત્રમાં કે કોઈ પણ દિગંબર રામનાથના શાસ્ત્રમાં આમ જ ક્રમ છે, કેમ કે એમ જ ક્રમ છે, એટલે બધે એક જ હોવાનો. તે રીતે આખી ઘટના ઘટે છે. અને ત્યાં શું થાય છે? તો કે એ ભાવ બાંધે છે. શુભાશુભ ભાવ કરે છે, એટલે શુભાશુભ કર્મ બાંધે છે. કર્મ વર્ગણા, કારમણ વર્ગણા આજુબાજુ જે કંઈ રહેલી છે એ ચોટે છે, એને ગ્રહણ કરે છે. કારમણ વર્ગણા તો અત્યારે રહેલી છે, આજુબાજુ રહેલી છે, અનંત વર્ગણા રહેલી છે, પૂતગલ વર્ગણા, અને તેમાંથી એમાં બંધાવાની, ખેંચાવાની શક્તિ છે, એ પોતાની શક્તિ છે, અને એટલે પૂતગલની પણ અચિંત્ય શક્તિ છે. અને જીવ એવા ભાવ કરે છે, માટે આકૃષ્ટ થઈને, આકર્ષાઈને, ખેંચાઈને તે જીવને લાગે છે. એટલા માટે લખ્યું કે તે કર્મરૂપી રજો મલથી તે જીવ મલિન થાય છે. અંતમાં મોક્ષમાર્ગસ્ય નેતારં ભેત્તારં કર્મભૂભૃતાં
જ્ઞાતારં વિશ્વતત્ત્વાનાં વંદે તદ્ગુણલબ્ધયે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.